હેલો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બ્રેડની બરફી. એક વાટકી બ્રેડનો ભૂકો લીધેલો છે, મિક્સરની અંદર ક્રશ કરી દીધો છે. હવે કઢાઈ લીધી છે, ઘી લગાવી દઈશું આ રીતે. તો દૂધ ગરમ કરીએ, હલાવીએ તો ચોટે નહીં. બ્રેડનો ભૂકો છે તો તેની સામે 2 વાટકી દૂધ છે, મલાઈવાળું દૂધ છે. મલાઈવાળું દૂધ એડ કરીશું. ગેસની ફ્લેમ થોડી વધારે રાખીશું. ગેસ થોડું સ્પીડ વધારે રાખી છે તો આ રીતે દૂધ જલ્દી ગરમ થાય. થોડું ઘટ થવા દેવાનું છે. ગરમ થતું ગઈ છે, થોડું ઘટ પણ થઈ છે. હવે તેની અંદર બ્રેડનો ભૂકો એડ કરીશું. બે ચમચી ઘી એડ કરીશું. ખોળ એડ કરીશું. મિક્સ કરી દઈશું. ખોળ નાખી છે. ઇલાયચી પાવડર એડ કરીશું. હવે નીચે ઉતારી લઈશું. બરાબર સરસ એવું મસ્ત મીઠાઈ તૈયાર થઈ ગઈ છે બ્રેડની. ઘી લગાવીશું પ્લેટની અંદર. આ રીતે દબાણ આપીશું સરસ એવું. પીસ કરવાના છે, તેથી આ રીતે દબાણ આપીને માટે કાજુ એડ કરીશું. બરફી તૈયાર થઈ ગઈ છે. હવે એને અડધો કલાક માટે બહાર રાખીશું ઠંડી થવા માટે, પછી એના પીસ કરીશું. તૈયાર થઈ ગઈ છે. અડધો કલાક ઠરવા માટે મૂકી હતી. હવે તેના પીસ કરીશું. કેટલી મસ્ત બ્યુટીફુલ લાગે છે. સરસ એવી સ્વાદિષ્ટ એવી ટેસ્ટી, તમારા મોઢામાં જોતાં જ પાણી આવી જાય. બ્રેડની બરફી ટૂંકા જ સમયમાં તમે બનાવી શકો. બજાર જેવી ઘરે પણ બરફી બની શકે છે મિત્રો. તો આ રીતે તમે ઘરની ચીજોથી જ તમે ઘરે બરફી બનાવી શકો. અને તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી ગમી હશે. કોઈ નહીં માને કે આ બ્રેડની ભૂકાની બરફી બનાવી છે. કેટલી મસ્ત અને અનોખી એવી મસ્ત બરફી લાગે છે. તહેવાર પર તમે આ રીતે અનેરી વાનગી બનાવો તો ખાવાની અને તહેવાર મનાવવાની ખૂબ જ મજા આવે મિત્રો. અને આ ટાઈમે જો મહેમાન આવે તો મહેમાન પણ શાંતિથી મોઢામાં પાણી આવી જાય તેવી બરફી છે. તે જોઈને તો મિત્રો, તમારા મિત્રો સુધી પહોંચતી કરજો મારી રેસીપીને, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. ચલો મિત્રો, મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે. બાય.